લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પીટી જાડેજાની અટકાયતના પડઘા સુરેન્દ્રનગરમાં પડ્યા. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો થયા એકત્રિત. પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ક્ષત્રિય સમાજ લાલ ઘૂમ થયો છે. 48 કલાકનું અલ્ટિમેટમ પાસા રદ નહીં કરાય તો ઉગ્ર આંદોલનનો ક્ષત્રિય સમાજના આગેવાનોએ કર્યો હુંકાર. અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી વિવાદમાં કાર્યવાહી કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આક્ષેપ, ક્ષત્રિય અસ્મિતા આંદોલનને લઈ રાગ દ્વેષ રાખી સરકાર કાર્યવાહી કરી રહી છે. ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. એકના લેસથી લેજો. ઓકે, ચાલો. જય માતાજી, જય ભારત. આજે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજ, ઝાલાવાડ પ્રાંતની દરેક સંસ્થાઓના અગ્રણીઓ અત્યારે એકત્ર થયા હતા. વિષય હતો કાલ રાત્રે આપણા યુવા સંઘના અગ્રણી, ગુજરાતના ક્ષત્રિય સમાજના અગ્રણી એવા પીટી જાડેજાની જે ધરપકડ કરવામાં આવી છે અને પાસા લાગુ કરવામાં આવ્યા છે, એમાં જે એમની સાથે કિન્નાખોરી રાખીને પાસા લગાડવામાં આવ્યા છે એવી અમને માહિતગાર કરવામાં આવ્યા છે. અને એના અનુસંધાનમાં આજે ક્ષત્રિય સમાજમાં ખૂબ મોટો રોષ છે. અને કાલ રાતથી જ તે ખૂબ મોટી ક્ષત્રિય સમાજમાં અરાજકતા ફેલાયેલી છે. અને આ રોષને કારણે યુવાનો અને વડીલો ખૂબ આક્રોશ ઠાલવી રહ્યા છે. જ્યારે અમને માહિતી મળી છે કે મંદિર જેવો વિષય હતો, ધાર્મિક વિષય હતો, અમને ખ્યાલ છે કે પીટી જાડેજા વર્ષોથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ખૂબ મોટા અગ્રણી છે. એમને ક્યારેય કોઈ ધાર્મિક વિવાદમાં આવ્યા નથી કે ક્યારેય કોઈ બીજા વિષયમાં અમને માહિતી મળી નથી. પરંતુ જ્યારે આવા વિષય સાથે જ્યારે સમાધાન કંઈક પ્રશ્ન થવાની તૈયારીમાં તો છતાંય તે જ્યારે એમને આ પાસા લગાડવામાં આવ્યા છે, એ જ્યારે અસ્મિતા આંદોલનમાં પીટી જાડેજા સાથે હતા અને એને કારણે કિન્નાખોરીને કારણે જો લગાડવામાં આવ્યું હોય તો એ આ ક્ષત્રિય સમાજ ક્યારેય સાખી નહીં લે. આજે એ ચીમકી આપવામાં આવે છે કે 2 દિવસની અંદર આજે એનો કોઈ ન્યાયિક ધોરણે નિર્ણય લેવામાં આવે, એ અમે અમારી માગણી છે. અને નહીં લેવામાં આવે તો ક્ષત્રિય સમાજ એકઠો થશે અને આગળના પગલાં સમાજ સાથે ચર્ચા કરીને લેવામાં આવશે. જય માતાજી. વિશુભા સતુભા ઝાલા. ગઈકાલે આપને ખ્યાલ છે કે રાત્રે માનનીય પીટી જાડેજા સાહેબની જે ધરપકડ કરવામાં આવી છે, ખરેખર એક સામાન્ય ગુનો હતો કે જે પોલીસ સ્ટેશનમાં પણ સાહેબ આગોતરા જામીન મળી શકે એવો હતો. પણ રાતે એમને બોલાવી અને અડધી રાતે એમને સાહેબ પાસા હેઠળ ધરપકડ કરીને સાબરમતીમાં મોકલી દેવામાં આવી. એટલે આ જે બધું રિએક્શન છે, કારણ કે અમને ખબર છે કે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું ત્યારે અમુક જે અમારા નેતાઓ છે એને રીતસર કાયદેસર ટાર્ગેટ કરવામાં આવેલા છે. અને આ પણ કેસ છે સાહેબ સમાધાન બેઝ ઉપર આવી ગયેલો, તેમ છતાં પણ સાહેબ સમાધાન ન કરી અને પીટી જાડેજા સાહેબને સાહેબ પાસા હેઠળ ધરપકડ, કારણ કે પીટી જાડેજા એક પ્રતિષ્ઠિત નાગરિક છે, સામાજિક પ્રતિષ્ઠિત આગેવાન છે, એક ઉદ્યોગપતિ છે. જો એના ઉપર પણ તમને કોઈ આ ટાઈપના પગલાં લેવાતો તો સરકાર કદાચ ક્ષત્રિય સમાજને એક એવો મેસેજ આપવા માગે છે કે જો તમે તમારી મર્યાદામાં રહેજો, જો તમે મર્યાદામાં નહીં રહો તો તમારી વિરુદ્ધ તમે ગમે પણ કાર્ય કરી શકીએ એમ છીએ. એવું આ જે બિન લોકશાહી અને બિન બંધારણીય જે કામગીરી કરી છે એ અમે સાહેબ સખત શબ્દોમાં વખોડી રાખી છે. અને આવનારા સમયની અંદર, કારણ કે તમારું જે આંદોલન હતું ખાલી સ્થગિત હતું, જેમ તમારું સિંદોરનું જે ઓપરેશન હતું સ્થગિત કર્યું, તેમાં અમે સ્થગિત કર્યું છે, અમારું આંદોલન પૂરું નથી થયું. એટલે અમે સરકારને સાહેબ ચીમકી આપવા માંગીએ છીએ કે અમારા જે ભૂતકાળની અંદર અત્યારે પણ અમારા ઝાલાવાડની અંદર અમારા રાજપૂત સમાજના 5 યુવાનોને કોઈ સામાન્ય કેસની અંદર સાહેબ ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. 2 યુવાનોને સાહેબ તમે ટાર્ગેટ કરીને સાહેબ એની બદલી તાત્કાલિક કરવામાં આવે. કારણ કે આંદોલન પછી જેટલા પણ રાજપૂત સમાજના જે સરકારી નોકરિયા છે એને સાહેબ ટાર્ગેટ બનાવીને સાહેબ કેન પ્રકારે હેરાન કરી અને માનસિક ત્રાસ આપવામાં આવેલો છે. તો સરકાર છે ને અમારી ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર અને સમગ્ર ઝાલાવાડ પ્રાંતની સાહેબ ચીમકી છે કે આ બધી હરકતો બંધ કરી દો, નકર લોકશાહીની અંદર અમને અરીસો દેખાડતા આવડે છે. આવનારા સમયમાં જો સાહેબ તમે આ કદાચ નજીકના ભવિષ્યમાં કોઈ પણ જાતનું એક્શન નહીં લે અને પીટીવાય જો આજે પાસાની કાર્યવાહી છે જો પાછી ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર સાહેબ ક્ષત્રિય રાજપૂત સમાજ સાહેબ ઉગ્ર આંદોલન કરશે. અને એની જે પણ જવાબદારી ઊભી થાય છે એ ભાજપ સરકારની અને પોલીસ ડિપાર્ટમેન્ટની રહે છે. એની અમે ખાસ તમને નોંધ લેવા વિનંતી. જય માતાજી.